આગળના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 30 નો પહેલો દાખલો કે એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3500 ઈંટો લઈ જાય છે। બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલની શરૂઆત પહેલા સંખ્યા બરાબર સમજીને પછી જ કરવાની છે। હવે શું કહે છે કે એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને જે બીજી ટ્રક હતી તે 3500 ઈંટો લઈ જાય છે। હવે શું કહે છે અહીંયા સમજો કે બંને ટ્રક પહેલી અને બીજી બંને ટ્રકોમાં કુલ આપણે સંખ્યા પર શું અહીંયા ફોકસ કરવાનું છે? કુલ અહીંયા લખેલું છે કુલ મળીને કેટલી ઈંટો થાય? તો આ જે એક ટ્રક પહેલી ટ્રક છે એ 2500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક છે એ 3500 ઈંટો લઈ જાય છે। તો આ બંને ટ્રકો કુલ મળીને કેટલી ઈંટો લઈ જાય છે? તો આપણે શું કરીશું, તમને કુલ શબ્દ આપેલો હોય ત્યારે આપણે હંમેશા સરવાળો જ કરવાનો, એ વસ્તુ યાદ રાખવાનું। તો આપણે અહીંયા લખીશું કે 2500 એક ટ્રક, અહીંયા લખીશું કે 3500 બીજી ટ્રક, સરવાળો કરી દો 0 0 0 0 0 0 5 ના 5 10 10 0 વધી પડી 1 3 ને 2 5 ને 1 6। તો આપણે એ ઘડી માટે એમ કરીને લખીશું કે બંને ટ્રકોમાં કુલ મળીને, કુલ શબ્દ લખવાનું ભૂલવાનું નહીં, કુલ મળીને 6000 ઈંટો થાય। વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ હું ફરી સમજાવવા માંગુ છું કે એક ટ્રક 2500 ઈંટો લઈ જાય છે અને બીજી ટ્રક 3500 ઈંટો લઈ જાય છે। હવે અહીંયા શું કીધું છે કે બંને ટ્રકો, શું કીધું છે કે બંને ટ્રકોમાં કુલ મળીને કેટલી ઈંટો થાય? તો કુલ મળીને કીધું છે એટલે આપણે શું કરીશું, સરવાળો જ કરીશું। તો 2500 વત્તા 3500 સરવાળો કેટલો થશે? 6000। એટલે અહીંયા ગાડી જે સંખ્યા આપેલી છે એ ગાડી આપણે લખવાનું ભૂલવાનું નહીં કે બંને ટ્રકોમાં કુલ મળીને 6000 ઈંટો થાય। એક્ઝામમાં પણ તમારે આ જ રીતે લખવાનું રહેશે। હવે બીજો એક્ઝામ્પલ કે એક ટ્રકમાં 1500 ઈંટો છે અને બીજા ટ્રકમાં 4500 ઈંટો છે। હવે બંને ટ્રકમાં રહેલી ઈંટોની સંખ્યાનો તફાવત શોધો। શું કહે છે કે બંને ટ્રકોમાં રહેલી ઈંટોનો તફાવત શોધવાનો છે। હવે જ્યારે તફાવત એવું કે તો આપણે યાદ રાખવાનું કે બાદબાકી કરવાની। શું કરવાનું? બાદબાકી। હવે જે પહેલી ટ્રક છે એ કેટલી લઈ જશે? 1500 અને બીજું ટ્રક છે એ કેટલી લઈ જશે? 4500। તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ 1500 અને 4500 મોટી સંખ્યા કઈ છે? તો કે 4500। તો આપણે પહેલા એ સંખ્યા લખીશું કે 4500 અને પછી લખીશું 1500, તફાવત શોધવાનો છે એટલે આપણે બાદબાકી કરીશું। હવે 0 0 0 0 0 0 5 માંથી 5 જાય તો 0 અને 4 માંથી 1 જશે તો 3। તો આપણે અહીંયા લખીશું કે બંને ટ્રકોમાં રહેલી ઈંટોનો તફાવત 3000 થાય। અહીંયા લખીશું કે બંને રહેલી ઈંટોનો તફાવત 3000 થાય। દાખલા નંબર 3, જો એક ટ્રક 2000 ઈંટો લઈ જતી હોય તો 6000 ઈંટો લઈ જવા આવી કેટલા ટ્રકની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા લખીશું કે એક ટ્રક 2000 ઈંટો લઈ જાય છે તો 6000 ઈંટો લઈ જવા કેટલા ટ્રકની જરૂર પડે? તો અહીંયા આપણે શું કરીશું? ભાગાકાર કરીશું કે જુઓ કેટલા છે 6000
ભાગ્યા 2000, 2 તરી 6, મીંડું કાપી નાખવાના. કેટલા રહ્યા અહીં ગાડી? 3. તો અહીંયા લખીશું કે માટે 6000 ઈંટો લઈ જવા માટે 6000 ઈંટો લઈ જવા માટે આવી 3 ટ્રકની જરૂર પડે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ ફરી સમજજો. અહીંયા શું કહે છે? સંખ્યા બરાબર સમજજો કે જો એક ટ્રક 2000 ઈંટો લઈ જતી હોય, જો એક ટ્રક 2000 ઈંટો લઈ જતી હોય તો આવી 6000 ઈંટો લઈ જવા કેટલા ટ્રકની જરૂર પડે? તો મેં શું કર્યું? 6000 ભાગ્યા 2000 ભાગાકાર કરી દીધા. મીંડું 3 એ 3 મીંડા ઉડાવી દીધા. હવે 2 નો ભાગાકાર 6 સાથે કર્યો તો 2 તરી 6. કેટલો જવાબ આવ્યો? 3 જવાબ આવ્યો. તો અહીંયા આગળ લખવાના 3. પછી આપણે માટે કરીને લખવાનું કે 6000 ઈંટો લઈ જવા માટે આવી 3 ટ્રકની જરૂર પડે. હવે તમે 2000 ગુણ્યા 3 કરશો તો અહીંયા આગળ તમને જવાબ મળી જશે 6000. એટલે આપણો જે આ દાખલો છે એ કેવો છે? સાચો જ છે. હવે ચોથો દાખલો કે જો એક ટ્રક 4500 ઈંટો લઈ જતી હોય તો 9000 ઈંટો લઈ જવા આવી કેટલા ટ્રકની જરૂર પડે? સેમ એક્ઝામ્પલ ઉપરના જેવો જ રહેશે. તો અહીંયા લખીશું કે જો એક ટ્રક 4500 ઈંટો લઈ જતી હોય તો 9000 ઈંટો માટે કેટલા ટ્રકની જરૂર પડે? તો અહીંયા લખીશું આ બે મીંડા કટ. 45 દુ 90, 0 માં 0, 9 માંથી 9 માં તો 0. કેટલા આયા? 2. તો આપણે અહીંયા આગળ લખી શકશું કે 9000 ઈંટો લઈ જવા આવી 2 ટ્રકની જરૂર પડે. એક્ઝામ 5મો નંબર કે જો 3 એક સરખી ટ્રકમાં 12000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? તો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું કે 3 એક સરખી ટ્રકમાં લઈ જવાતી ઈંટો કેટલી છે? 12000. તો એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જવાય? તો અહીંયા શું કરીશું? આપણે ભાગાકાર કરી દઈશું. 12000 ભાગ્યા 3 ચોક 12, 12 માંથી 12 જાય 0 અને નીચે આ જે 3 શૂન્ય વધેલા છે એ આપણે ક્યાં કરી દઈશું? ઉપર. એટલે જવાબ કેટલો આવશે આપણો? 4000. માટે અહીંયા લખીશું કે એક ટ્રકમાં 4000 ઈંટો લઈ જવાતી. તો એક્ઝામ્પલ નંબર 30 ની છઠ્ઠી આઈટમ, જો 4 એક સરખી ટ્રકમાં 10000 ઈંટો હોય તો એક ટ્રકમાં કેટલી ઈંટો હશે? તો સૌપ્રથમ આપણે અહીંયા લખીશું કે 4 એક સરખી ટ્રકમાં રહેલી ઈંટો. શું કીધું છે અહીંયા કે 4 એક સરખી ટ્રકમાં કેટલી ઈંટો છે? 10000. તો અહીંયા લખીશું આપણે 10000.
હવે શોધવાનું શું કીધું છે કે એક ટ્રકમાં કેટલી ઈંટો હશે, તો અહીંયા લખીશું કે એક ટ્રકમાં કેટલી ઈંટો હશે. આપણે એક ટ્રકમાં કેટલી ઈંટો હશે એ શોધવાનું છે. તો આપણે શું કરી દઈશું, અહીંયા ભાગાકાર કરી દઈશું. 10,000 ભાગ્યા 4. હવે 4 ના ઘડિયામાં 10 આવે ના આવે, તો આપણે 10 થી નાની સંખ્યા લેવાની. ભાગાકારમાં હંમેશા અહીંયા જે સંખ્યા આપેલી હોય એના કરતાં નાની સંખ્યા લેવાની. તો 4 ના ઘડિયામાં 10 થી નાની સંખ્યા કઈ આવે, તો 4 × 4 4 × 2 8 4 તેરી 12. 12 10 થી મોટા છે એટલા માટે એ લેવાય નહીં. એટલે અહીંયા આગળ શું લખીશું આપણે, 4 2 8. એટલે 10 માંથી 8 જાય તો 2, પણ અહીંયા આગળ આપણે દશક લઈને પછી 10 માંથી 8 જાય તો 2. અહીંયા દશક લીધી છે માટે અહીંયા આગળ એક વધી શું કરી દેવાની, ઓછી કરી દેવાની. એટલે અહીંયા 1 લખેલું છે એટલે આપણે અહીંયા આગળ શું કરી દઈશું, શૂન્ય કરી દઈશું. હવે અહીંયાથી જે આપણે અહીંયા આગળ બાદબાકી કરીએ છીએ એની બાજુવાળી સંખ્યા શું કરવાની, નીચે ઉતારવાની. એટલે જે અહીંયા એક 0 લખેલા છે એ નીચે ઉતારીશું. હવે ફરી ભાગાકાર કરીશું તો 4 ના ઘડિયામાં 20 આવે, તો કે હા 4 × 5 20. 20 માંથી 20 જાય શૂન્ય. હવે જુઓ અહીંયા આપણને કેટલા મળ્યા, શૂન્ય મળ્યો. એટલે શૂન્યમાં ભાગ ચાલશે નહીં. એટલે અહીંયા કેટલા શૂન્ય બાકી છે, 2 શૂન્ય બાકી છે. તો એ 2 શૂન્ય શું કરીશું આપણે, અહીંયા ચડાવી દઈશું. તો કેટલા મળ્યા આપણને, 2500. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય પોથીના તમામ દાખલા વિડીયોમાં મળી ચૂકેલા છે. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પાછળ જે આપેલું હોય છે ચાલો ગૃહ કાર્ય કરીએ, એમાં પેજ નંબર 18 નો એક્ઝામ્પલ નંબર 9 જોઈશું આપણે. તો અહીંયા કીધું છે કે નીચે આપેલી વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા 3 સૂચના આપેલી છે કે જૂની ઈંટો 1000 ઈંટોના 1200 રૂપિયા, ઈટાપુરાની નવી ઈંટો 1000 ઈંટોના 1800 રૂપિયા અને દીકરાબાદની નવી ઈંટોના 1000 ઈંટોના 2000 રૂપિયા. હવે આપણને આ 3 સૂચનાઓ આપેલી છે. આ 3 સૂચનાઓના આધારે જ આપણે એક્ઝામ્પલ ગણવાના રહેશે. તો અહીંયા પહેલો એક્ઝામ્પલ છે કે જો શૈલેષભાઈને 500 ઈટાપુરાની નવી ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા થાય, બરાબર. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે એક્ઝામ્પલ ગણીએ ત્યારે આપણે પ્રશ્ન શું કહેવા માંગે છે એ બરાબર સમજવું પડશે, બરાબર. તો ત્યાં શું માંગે છે કે ભાઈ શૈલેષભાઈને ક્યાંની ઈંટો ખરીદવી છે, તો કે ઈટાપુરાની નવી ઈંટો. ઈટાપુરાની નવી ઈંટો. તો ઈટાપુરાની નવી ઈંટો ખરીદવી છે. કેટલી ઈંટો ખરીદવી છે, તો કે 500 ઈંટો ખરીદવી છે. હવે ઈટાપુરાની નવી ઈંટો, બરાબર, એમાં 1000 ઈંટોના કેટલા છે, તો કે 1800 રૂપિયા છે. શૈલેષભાઈને કેટલી ખરીદવી છે, તો કે 500 ખરીદવી છે. તો આપણે અહીંયા લખીશું કે ઈટાપુરાની નવી ઈંટોનો ભાવ, બરાબર. તો 1000 ઈંટો 1000 ઈંટોના કેટલા છે, તો કે 1800 રૂપિયા છે. બરાબર. ઈટાપુરાની નવી ઈંટોમાં 1000 ઈંટોના કેટલા રૂપિયા થાય, તો કે 1800 રૂપિયા થાય. તો શૈલેષભાઈને ખરીદવાની કેટલી છે, શૈલેષભાઈને ખરીદવાની 500 છે. તો આપણે અહીંયા લખીએ કે 500 ઈંટોના કેટલા થશે, બરાબર. હવે શૈલેષભાઈને ઈટાપુરાની નવી ઈંટો ખરીદવી છે, એમાં 1000 ઈંટોના રૂપિયા 1800 છે. શૈલેષભાઈને 500 ઈંટો ખરીદવાની છે, 500 ઈંટોના કેટલા રૂપિયા થશે એ આપણે ગણવાના રહેશે. તો આપણે શું કરીશું, હવે આપણે આગળના વિડીયોમાં જોયો તે પ્રમાણે ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો આપણે 500 નો ક્રોસ ગુણાકાર 1800 સાથે કરીશું અને આ 1000 નો ક્રોસ ગુણાકાર આની સાથે કરીશું, બરાબર છે. હવે આપણે કરવાનું શું છે, તો કે જે શોધવાનું છે એના સિવાયની રકમ આપણે લખીશું, બરાબર છે. તો આપણે આ વસ્તુ શોધવાનું છે, બરાબર. શોધવાની કિંમત સામે કેટલા છે, 1000 ઈંટો લખેલા છે. હવે શોધવા સિવાયની લખીશું. તો શોધવા સિવાયનું કયું છે, તો કે 500 નો 1800 સાથે ગુણાકાર કરીશું. તો 500 નો 1800 સાથે ગુણાકાર એટલે ક્રોસ ગુણાકાર. તો આપણે અહીંયા લખીએ કે 500 ગુણ્યા 1800, બરાબર છે. હવે શોધવાનું શું છે, તો અહીંયા આ કિંમત શોધવાની છે, એના સામે કેટલા છે, અહીંયા 1000 આપેલા છે. તો આપણે નીચે અહીંયા 1000 લખી દઈશું. શોધવાની ઠીક સામે જે રકમ લખેલી હોય એ જ આપણે અહીંયા નીચે લખવાની રહેશે, નીચે જ લખવાની રહેશે. હવે અહીંયા આપણે લખ્યું કે 500 ગુણ્યા 1800 ક્રોસ ગુણાકાર કર્યો ભાગ્યા 1000. હવે અહીંયા 3 મીંડા છે, તેમાંથી આ 2 મીંડા
અને આ 2 મીંડા આપણે કટ કર્યા, બરાબર છે. હવે અહીંયા એક મીંડું બાકી રહ્યું, આ એક મીંડું અને અહીંયાનું એક મીંડું આપણે કટ કર્યું. હવે આપણે જોઈશું તો અહીંયા કેટલા બાકી રહ્યા, તો કે 5 બાકી રહ્યા. 5 કરી દઈએ. અહીંયા વચ્ચે શાની નિશાની છે, ગુણાકારની નિશાની છે, એટલે આપણે અહીંયા પણ ગુણાકારની નિશાની કરી દઈશું. અને અહીંયા કેટલા બાકી રહ્યા, તો કે 180 બાકી રહ્યા, તો અહીંયા 180 કરી દઈશું. હવે આપણે 5 ગુણ્યા 180 નો ગુણાકાર કરીશું. તો 5 ગુણ્યા 180 નો ગુણાકાર કરીએ તો આ શૂન્ય છે, એટલે આપણે સૌથી પહેલા અહીંયા શૂન્ય મૂકી દઈશું. હવે 18 ગુણ્યા 5 નો ગુણાકાર કરીએ તો 18 પંચા કેટલા થાય, 90 થાય. તો અહીંયા હું 90 લખી દઈશ, બરાબર. તો આપણે અહીંયા ગાડી મળતી રકમ કેટલી થશે, 900 રૂપિયા. એટલે આપણે કહી શકીએ કે જો શૈલેષભાઈને ઈટાપુરાની નવી ઈંટો ખરીદવી હોય તો 500 ઈંટોના કેટલા થશે, તો કે 900 રૂપિયા થશે. તો એક્ઝામ્પલ 9 ની બીજી આઈટમ આપણે જોઈશું. અહીંયા કહ્યું છે કે જો જતીનભાઈને 2000 જૂની ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા આપવા પડે. હા વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે, તો કે શું કહે છે, તો જતીનભાઈને કેટલી ઈંટો ખરીદવી છે, તો કે 2000 ઈંટો ખરીદવી છે. કેવી ખરીદવી છે, તો કે જૂની ઈંટો ખરીદવી છે. કેવી ખરીદવી, જૂની. તો આપણે ઉપર જોઈશું તો કે જૂની ઈંટોના 1000 ઈંટોના 1200 રૂપિયા છે. હવે જતીનભાઈને કેટલી ખરીદવી છે, તો જતીનભાઈને 2000 ખરીદવી છે. તો આપણે અહીંયા લખીશું કે જૂની ઈંટોના 1000 ઈંટોના કેટલા રૂપિયા છે, અહીંયા રૂપિયા 1200 છે. જૂની ઈંટોમાં 1000 ઈંટોના 1200 રૂપિયા છે. જતીનભાઈને ખરીદવી કેટલી છે, તો કે 2000 ખરીદવી છે. એટલે આપણે અહીંયા લખીશું કે 2000 ઈંટોના કેટલા રૂપિયા થશે, બરાબર. તો આપણે હવે શું કરીશું, આગળના એક્ઝામ્પલમાં ગણ્યા એ પ્રમાણે ક્રોસ ગુણાકાર કરીશું. તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરી દઈશું. ક્રોસ ગુણાકાર કર્યો. હવે આપણે જોયું કે આપણે જે વસ્તુ શોધવાની છે એના સિવાયનો ક્રોસ ગુણાકાર આપણે પહેલા જોઈશું, બરાબર. તો અહીંયા આપણે આ વસ્તુ શોધવાની છે, બરાબર. અહીંયા શોધવાની વસ્તુની સામે કેટલી રકમ લખેલી છે, અહીંયા 1000 ઈંટો આપેલી છે. હવે આના સિવાયની આપણે શોધ્યા સિવાયની કિંમત દેખવાની છે. તો અહીંયા કેટલા છે, તો કે 2000 છે. 2000 ને સામે ક્રોસ ગુણાકાર કેટલો છે, અહીંયા 1200 રૂપિયા આપેલા છે. તો આપણે અહીંયા આગળ ક્રોસ ગુણાકાર પહેલા કરી દઈશું. તો 2000 ગુણ્યા 2000 ની સામે કેટલો છે એનો ક્રોસ ગુણાકાર, તો કે 1200 રૂપિયા આપેલા છે, બરાબર છે. 2000 નો 1200 સાથે ક્રોસ ગુણાકાર કરી દીધો. ત્યારબાદ નીચે આ રીતે લીટી કરીશું, એટલે ભાગાકાર. હવે આપણે શોધ્યા સિવાયની રકમનો અહીંયા આગળ ક્રોસ ગુણાકાર લઈ લીધો. હવે આપણે અહીંયા આ વસ્તુ શોધવાની છે, તો આની સામે કેટલી લખેલી છે અહીંયા આગળ રકમ, તો કે અહીંયા 1000 આપેલી છે. એટલે અહીંયા આપણે 1000 લખી દઈશું, બરાબર છે. હવે શું કરી દઈશું, તો કે મીંડા ઉડાવી દઈશું. હવે 1 2 અને 3 આ 3 મીંડા અને 1 2 3 આ 3 મીંડા અને આ 3 મીંડા આપણે કટ કરી દીધા, બરાબર છે. હવે આપણે જોઈશું કે અહીંયા કેટલી રકમ બાકી રહી, તો અહીંયા 2 બાકી રહ્યા. તો આપણે અહીંયા 2 લખીશું. ત્યારબાદ ગુણાકારની નિશાની, તો અહીંયા પણ ગુણાકારની નિશાની. અને અહીંયા કેટલા બાકી રહ્યા, તો કે 1200. તો અહીંયા આપણે 1200 લખીશું, બરાબર છે. હવે 1200 ગુણ્યા 2 તો કેટલા થશે, 12 દુ 24 ને પાછળના 2 મીંડા, પાછળ જ 2 મીંડા લગાવી દઈશું, બરાબર છે. તો અહીંયા કેટલા રૂપિયા આવ્યા, તો કે 2400 રૂપિયા આવ્યા. એટલે કે 2400 રૂપિયા. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે ભાઈ જતીનભાઈને 2000 જૂની ઈંટો ખરીદી હોય તો કેટલા રૂપિયા આપવા પડે. તો આપણે જતીનભાઈને જો 2000 જૂની ઈંટો ખરીદવી હોય તો 2400 રૂપિયા આપવા પડે, એટલે કે 2400 રૂપિયા આપવા. હવે એક્ઝામ્પલ 9 ની આપણે ત્રીજી આઈટમ જોઈશું કે અહીંયા કહે છે કે જો રજનીભાઈને 3000 ઇકરાબાદની નવી ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા થાય. હવે અહીંયા શું કીધું છે, તો કે રજનીભાઈને ઈંટો ખરીદવી છે. કેટલી ઈંટો ખરીદવી છે,
3000 ઈંટો ખરીદવી છે. ક્યાંની ઈંટો ખરીદવી છે? તો કે ઇકરાબાદની નવી ઈંટો ખરીદવી છે. બરાબર. રજનીભાઈને ઇકરાબાદની કેટલી ઈંટો ખરીદવી છે? તો કે 3000 ઈંટો ખરીદવી છે. બરાબર. તો આપણે અહીંયા લખીશું કે ઇકરાબાદની નવી ઈંટો, અહીંયા ઇકરાબાદની નવી ઈંટો કેટલા છે અહીંયા? તો કે 1000 ઈંટોના 2000 આપેલા છે. ઇકરાબાદની જો આપણે નવી ઈંટો ખરીદવી હોય તો 1000 ઈંટોના 2000 રૂપિયા ભાવ છે. તો આપણે અહીંયા લખીશું કે 1000 ઈંટોના કેટલા છે? અહીંયા 2000 રૂપિયા થાય. બરાબર. હવે રજનીભાઈને ખરીદવી કેટલી છે? તો કે રજનીભાઈને 3000 ખરીદવી છે. તો અહીંયા આપણે લખીએ કે 3000 ઈંટોના કેટલા થાય? બરાબર છે. હવે આપણે શું કરીશું? તો કે આગળના દાખલા પ્રમાણે ક્રોસ ગુણાકાર કરી દઈશું. તો આપણે અહીંયા 2000નો ક્રોસ ગુણાકાર 3000 સાથે અને અહીંયા 1000નો ક્રોસ ગુણાકાર અહીંયા. બરાબર. તો આપણે હવે જોઈશું તો કે આપણે જે વસ્તુ શોધવાની હોય એના સિવાયની આપણે પહેલાં લખીએ છીએ. બરાબર. તો અહીંયા આ વસ્તુ શોધવાની છે. બરાબર છે. અહીંયા શોધવાની છે એના સામે કેટલી છે? તો કે 1000 છે. હવે શોધ્યા સિવાયને કેટલી છે? તો કે 3000નો ક્રોસ ગુણાકાર 2000 સાથે કરીશું. તો 3000નો ગુણાકાર 2000 સાથે કરી દઈએ આપણે. તો 3000 ગુણ્યા 2000. હવે શું કરીશું? તો કે 3000નો ક્રોસ ગુણાકાર 2000 સાથે લઈ લીધો. બરાબર છે. હવે એના નીચે શોધવાની રકમ છે. હવે અહીંયા શોધવાની છે તેની શોધવાની સામે અહીંયા કેટલી રકમ આપેલી છે? તો કે અહીંયા 1000 આપેલા છે. તો અહીંયા આપણે 1000 લખી દઈશું. હવે શું કરીશું? તો કે મીંડા ઉડાવી દઈશું. તો આ એક મીંડું ગયું, આ એક મીંડું ગયું, આ એક મીંડું ગયું. બરાબર છે. તો હવે શું કરીશું? તો કે અહીંયા કેટલા બાકી રહ્યા? 3000. તો અહીંયા આપણે 3000 લખીશું. બરાબર છે. અહીંયા ક્રોસની સામે ક્રોસ અને અહીંયા માત્ર 2 આપેલા છે એટલે અહીંયા આપણે 2 લખીશું. બરાબર છે. નીચે તો આપણે મીંડા ઉડાઈ ચૂક્યા છે અને ભાગ્યા આપણે અહીંયા 1 આપેલો છે. બરાબર કે જે ગણવાનો નથી. હવે 3000નો ગુણાકાર 2000 સાથે કરીએ તો કેટલા થાય? તો કે 3 દુ 6. પાછળ કેટલા મીંડા આપેલા છે? 3 મીંડા. તો આપણે અહીંયા 1 2 અને 3 મીંડા ચડાવી દઈએ તો કેટલા થાય? તો કે 6000 રૂપિયા થાય. એટલે આપણે કહી શકીએ કે ભાઈ રજનીભાઈને ઇકરાબાદની નવી ઈંટો ખરીદવી હોય. કેટલી ઈંટો? તો કે ઇકરાબાદની 3000 નવી ઈંટો ખરીદવી હોય તો તેમને 6000 રૂપિયા આપવા પડે.